નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આમોદ તાલુકા પંચાયતમાં વિકસિત ભારત જી રામજી યોજના અંગે માર્ગદર્શન બેઠક. સરપંચો અને તલાટીઓને અમલીકરણ માટે અપાઈ વિગતવાર માહિતી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારત જી રામજી યોજનાના અસરકારક અમલીકરણને લઈ મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દયામની અધ્યક્ષતા અને તાલુકા વિકાસ અધિકારી નરેશકુમાર લાડુમોરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા. આમોદ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાયેલી બેઠક દરમિયાન યોજનાની મુખ્ય જોગવાઈઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારોને 125 દિવસ સુધી રોજગારની તક, શ્રમિકોને સમયસર વેતન ચૂકવણી તેમજ વિલંબ થાય તો વળતરની જોગવાઈ અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ ગ્રામસભાની ભૂમિકાને વધુ સશક્ત બનાવવા વિકસિત ગ્રામ પંચાયત યોજના VGPP તૈયાર કરી ગામના વિકાસ કાર્યોનું આયોજન કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. ઉપરાંત ગ્રામ્ય વિકાસ સાથે સંકળાયેલ વિવિધ યોજનાઓનું સંકલન કરી ગામોની સર્વાંગી વિકાસ વેગ આપવા પર ભાર મુકાયો હતો. બેઠકમાં ટેકનોલોજીના ઉપયોગથી યોજનાના અમલીકરણમાં પારદર્શિતા, ઝડપ અને જવાબદારી વધે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ગામના વિકાસ કેન્દ્રમાં રાખી રોજગાર સર્જન અને આયોજનબદ્ધ વિકાસ દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો મુખ્ય હેતુ છે. આમોદ તાલુકા પંચાયત દ્વારા યોજાયેલી આ માર્ગદર્શન બેઠકથી યોજનાના અસરકારક અમલીકરણમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનું વધુ સ્પષ્ટ દિશા મળશે તેમજ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સૌ સફળ થશે. રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ. માતરમ, ભારત માતા કી જય. આજરોજ તાલુકા પંચાયત આમોદ ખાતે VBG રામજી અધિનિયમ એક્ટ હેઠળ આજે અહીંયા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં તાલુકાના તલાટી મિત્રો અને સરપંચ મિત્રો અને તાલુકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અહીંયા હાજર રહ્યા. એમાં APO અને TDO દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી. એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ તારીખ 5 ઓગસ્ટ 2026ના રોજ સવારે 11:30 કલાકે તાલુકા પંચાયત આમોદ ખાતે માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને VBG રામજી અધિનિયમ અંતર્ગત એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રીઓ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખશ્રી તેમજ બધા જ પદાધિકારીઓ દ્વારા કાર્યશાળામાં ભાગ લેવામાં આવ્યો. ખૂબ સુંદર માહિતી આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર APOશ્રી દ્વારા આપવામાં આવેલ છે. તેમજ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી અને ચર્ચા વિચારણા દ્વારા જે કંઈ પણ એમના પ્રશ્નો છે એમનું સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને એકંદરે ખૂબ સુંદર આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બદલ હું તાલુકા પંચાયત પરિવારનો આભાર વ્યક્ત કરું છું.